નાકોટા વિસ્તારમાં આવેલ ગાય સર્કલ પાસે આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। અચાનક ડ્રાઈવર વાહન પરનું કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ભટકાઈ હતી। વડોદરા નાકોટા વિસ્તારમાં આવેલ ગાય સર્કલ પાસે આજે સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। વડોદરા શહેરમાં રોજેરોજ અકસ્માતમાં બનાવો સાંભળવા મળે છે, ત્યારે શહેર નાકોટા ગાય સર્કલ વિસ્તારમાં એક સફેદ કાર જઈ રહી હતી। તેના ચાલકે અન્યને બચાવવા જતાં અકસ્માત નડ્યો હતો અને કાર સીધી ડિવાઈડર સાથે ભટકાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે કારની આગળનો ભાગ નષ્ટ થઈ ગયો હતો। આસપાસના લોકો તરત જ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી। ઘટના સ્થળ પર હાજર સ્થાનિકે શું કહ્યું સાંભળો। નાકોટા વિસ્તાર ઉર્મી ગાય સર્કલ 4 રસ્તા શું ઘટના બની હતી? અકસ્માતોની વણઝારમાં એક બીજો એક્સિડન્ટ હમણાં થયો 4 રસ્તા પર, ગાય સર્કલ 4 રસ્તા પર। એક સાયકલવાળા બચારા જતા હતા, એને બચાવવા જતાં આ લોકોને થયો અને એ ડિવાઈડર પર અથડામણ થઈ ને એનું આગળનું રાઈટ સાઈડનું વ્હીલનું એક્સલથી માંડીને બધું ઓઇલ લીકેજ ને બધું તૂટી ગયું, એટલે વચ્ચે બ્રેક થઈ ગઈ, એટલે ગાડી ચાલતી નથી ને સંપૂર્ણ સારું એવું નુકસાન થયું છે એમને, અને બધા અંદરવાળા તો બચી ગયા છે।